વરસતો વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 24 કલાક દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। વરસાદી સિસ્ટમને પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં ઓરેન્જ એલર્ટ, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ ઓરેન્જ એલર્ટ। નૈઋત્યનું ચોમાસું હાલ મુંબઈ પહોંચ્યું હોવાની વાત પણ હવામાન વિભાગે કરી। अभी अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है। उसका आगे आइसोलेटेड रेनफॉल रहेगी। 27 मई के लिए सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, डांग, वलसाड, दमन और दादरा नगर हवेली और जो हमारा सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव, इसे ये है हमारा 27 मई का हैवी रेनफॉल का वार्निंग है। के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा। विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। सो जो ऑरेंज वार्निंग दिया है मेनली जो हैवी रेनफॉल जो साउथर्न डिस्ट्रिक्ट्स है, सौराष्ट्र को एंड गुजरात रीजन में हैवी रेनफॉल का साथ ऑरेंज वार्निंग के साथ दिया है।